જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો આજે છે 5 ફેબ્રુઆરી, એટલે કે અમારી એનિવર્સરી. એટલે વાલીની ખબર છે અને વહેલી ખબર પડી ગઈ છે. એને યાદ જ હતું, પણ એ છે ને મારા મોઢે પહેલાં બોલાવા કરે છે. કારણ મારે તો મને ખબર છે કે એ છે ને અમેથી નહીં કહે, મારે જ કહેવું પડશે. અને હવે છે ને કીધું કાંઈ વાંધો નહીં, આપણે જ કેવી છે. પણ પહેલાં છે ને કીધું એનિવર્સરી વિશ કર્યા પહેલાં આપણે જો માથામાં અમારે ચકલા અહીંયા હવારમાં આવી જાય એટલે પહેલાં કીધું ને ચકલાને આ સેવ ખવડાવી દઈ, પછી આપણે એનિવર્સરી વિશ કરી. હમણાં ચકલા આવી પડશે. બેબી ઉઠી ગઈ. ગુડ નાઇટ. શું ના, ગુડ નાઇટ નહીં. ભૂલાઈ ગઈ. શું ભૂલાઈ ગયું? ગુડ નાઇટ ન હોય. તો શું હોય? આટલામાં મને ગુડ નાઇટ કહીએ ના, ગુડ નાઇટ ન કહેવાય. તો શું કહેવાય? આને કંઈક ડખો થઈ ગયો લાગે અટાણમાં. જો શું કહેવાય અટાણમાં? ગુડ મોર્નિંગ શું કહેવાય? હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આજ અમારી એનિવર્સરી, ખબર છે ને? હેપી એનિવર્સરી. અને ચકલા આવે છે, પણ આ કૂતરા રહ્યા ને, હીડ કૂતરા યાર ખાતા નથી, ખાવા નથી દેતા. આ બાજુ આવતી રાતું, ચકલાને ખાવા દે. હમણાં ચકલા આવી જશે. જો આપણે આમ ભાઈ મને અંદર કામ કરે છે, એનું એટીટ્યુડ દેખાડે છે. જારે દાંત કાઢતી એવું લાગે છે. કેમ દાંત કેમ કાઢે છે? જો અમારે હે ને અહીંયા આમ બહુ મોટું તો કઈ ના મળે. આ ખાલી 5 રૂપિયા વાળી ચોકલેટ છે. 5 રૂપિયા વાળી ચોકલેટ થી કઈ વાંધો નહીં. હેપી એનિવર્સરી. મને ખબર હતી નહીં કે હમેથી બરાબર. હું કામ કહું, હું કઈ પણ લઈ લઉં તમે હવે નો લઈ ગયું કઈ વાંધો નહીં. મેં કીધું ગુસ્સો આવી ગયો કારણ કઈ નહીં, ગુસ્સામાં ફરતી હતી. ખાલી એક શબ્દ જ ખાલી વાડો હોય, એક શબ્દ કહી દીધો એટલે ગુસ્સો શાંત. આપણું શું જાય? કઈ નો જાય, કઈ દેવાનું હોય. સોરી તો કઈ કહેવાનું, કઈ ભૂલ તો હતી નહીં. મેં થોડો હવારમાં એને લાયા ને પેલા આપણે 14 વર્ષ થી અમારે કમ્પ્લીટ મેરેજ ના 14 વર્ષ થઈ ગયા અમારે. ઠીક છે. ઇંગ્લિશમાં નથી ખબર પડતી. ઇંગ્લિશમાં કેટલા કહેવાય તને ખબર? કેટલા કહેવાય ઇંગ્લિશમાં? કેટલા કહેવાય ઇંગ્લિશમાં 14 ને કેટલા કહેવાય? 14. જો આને ખબર છે, અમને નથી ખબર પડતી. આ નવી પેઢીમાં આટલો ફેર પડે. આજ સાંજે છે ને ભાઈ અમારે ઘરે નથી જમવું, બરોબર? તો કે શેરીમાં જમવાનું. અમારે આજે બાઈને શેરીમાં બેસવાનું છે જમવા. હવે ઘરે નહીં બનાવતા. હવે આ ઘરમાં નથી જમવાનું, બહાર જ જમવાનું છે. એટલે શેરીમાં બેસીને જમશું. રેડી? અને કા પછી વહી જાઉં હું બતાવવામાં, અહીંયા જઈને જમશું. આ એમ કરશું. એમ કરી તમારા કામ ન જવાનું, તમારે એનિવર્સરી ન જવાનું, કામ કરવાનું. કામ તો કરવું પડે ને બેટા, ન કરે કામ કરવું પડે. કામ કરીને તો કઈક મળે, નકર કઈ ન મળે. એનિવર્સરી અઠાણમાં આપણે વિશ કરી લીધી, બરોબર? અને સાંજે જઈશું બારે જમવા, ગમે જઈશું. કેમ બર્થડે માં કીધું હતું ને કે આપણે કોશિશ કરશું, તો પછી શું શું કર્યું હતું? બર્થડે કેક લઈ આવ્યા હતા, પછી ખાધું હતું, બધું પાર્ટી જેવું કર્યું. પાર્ટી કરી હતી ને આપણે. કેક કેક કાપી બરોબર તો કાપતા હતા. આ વર્ષે તો આપણે બ્લોગિંગ ચાલુ કર્યું છે, બરોબર?
વ્લોગિંગ તો આ વર્ષે ચાલુ કર્યું તો આજ વર્ષે તો કરવું જોઈએ. પપ્પા આપણે ધોલ જઈને છે ને કેક કાપી પછી પાર્ટી કરશે અહીંયા હોટલમાં. લો આ આધુનિક ફરમાઈશ કેવી જો કેક કાપવાનો એમ. અહીંયા જઈને કેક કાપવાનો એમ. હે એવું કરશું? હમ? આ આધુ કેમ કરવું? આધુન તમે લેવી પૈસા. એ તો ના પાડે કોણ? તાર મમ્મી. એ તો હું મનાઈ લઈશ. અચ્છા તો એ તારી જવાબદારી બરોબર. બાકી બધી તમારે. બીજી મારી શું જવાબદારી? તો શું પૈસાની બધી. પૈસા નહીં, પૈસા તો ક્યાંક થી કોક પહેલે તો હોય સારા. બાય. તો એ કામે જાવ તો પૈસા દે ને એમના થોડા દઈએ. તું નથી લેતા આવડે. હાલો હું અહીંયાથી પૈસા લેતો હોઈશ બરોબર. આજે તમે તમારી રીતે તૈયાર રહી દો ને આપણે જઈશું બરોબર. હાલો તો હવે હે ને આપણે આગળનો વિડીયો પછી તમને આજે જો પ્લાન થાય અમારો તો આપણે જઈશું બારે. તો ફાઇનલી જો આપણે હે ને આજનો પ્લાન હતો ને કે બારે જવું છે એટલે અત્યારે અમે આવી ગયા છીએ ધ્રોલ હરભોલે રેસ્ટોરન્ટમાં. તો મેડમ આજ નતું આવું એને ધરાહર તો હું ધરાહર લઈ આવ્યો. કાર ગયા ધરાહર લઈ આવ્યા ને આપણે. મારા ભાઈ મેન્યુ વાંચે છે. શું વાંચેસ? મેન્યુ વાંચો. મેન્યુ 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 છે આપણે. શું પાસ કર્યું આપણે આજે હે ને એની વસ્તુ હતી એટલે કામ વેલો ગયો હતો પણ આવવામાં મોડું થઈ ગયું ને આવવા. હવે એને દે ઓર્ડર કરી લે. ઓર્ડર કર. હા તો પનીર નું શાક કયું કાજુ કરી ખાવું છે કે કયું? કાજુ દમ પાસ કરે છે આજે. આ શું હે? આપણે કાજુ કરી ફૂલ કાજુ કરી આપણે તો કેમ કરવું? આપણે કઈ વિષય નહીં. હા વો તો ચાર વતર સાત સાત ઈ અલગ હોય શાક ભેગું ન આવે બરોબર. સિસ્ટમ હોય શાક રોટી બધું અલગ અલગ હોય. આપણે ડીશ આવી ગઈ છે. જો આપણે છે ને કાજુ કરી ખાધું અને હવે તુફાની મંગાવ્યું. હવે શું મંગાવ્યું પાછું? બીજું શું મંગાવ્યું? ઢોસા. તારે આધું ઢોસા ભાવે તને? કોઈ દી ઢોસા નથી ખાધા હતી? જો તો ખોટું કા બોલસ. આ ઢોસો આવ્યો ને એને ભેગા તાવડા ચટ કરી ગયા અને આ તો જામી જ પડી સીધી. હાલો આપણે હવે છે ને ભાઈ જમી લીધું છે અને જો અમારે હરભોલેમાંથી કેટલું બિલ થયું છે જોયું ને. અને એમાં કી ઘરે રાંધીને ખાઈ લેવાય. તો હવે આપણે છે ને ભાઈ જવું છે ઘરે ને વાગી ગયા છે કેટલા ભાઈ? કેટલા વાગ્યા છોકરા? હા 8:30ની આસપાસ ટાઈમ થઈ ગયો છે. જવું છે ઘરે ને આજે વ્લોગ હવે આપણે અહીંથી વ્લોગ આપણો પૂરો થાય છે બરોબર ને. હવે કાંઈ આગળ બોલ વધારવું છે? બસ કમ્પ્લીટ ને. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો જય દ્વારકાધીશ.